એ એની રીતે ન માને તો ગોળ્યા, ઠીક છે, ન માને ન માને. કારણ કે આ દુનિયામાં દરેક લોકોને દરેક માનતા હોય એવું જરૂરી નથી. દરેકનો પોતાનો એક મત છે. હવે તેમ છતાં વિરોધ થયો. બંનેએ પ્રચંડ વિરોધ કર્યો. પરસોત્તમભાઈ પીપળિયા, જે કાયદે આઝમ એટલે કે કાયદાના નિષ્ણાત પણ કહેવાય છે અને છે. જયંતભાઈ પંડ્યા તો એની સંસ્થા જે છે જાથા જન વિજ્ઞાન નામની, એનાથી તો તેઓ શ્રી વિખ્યાત છે જ. અનેક જગ્યાએ એને આવે જ્યાં પણ આવા ધંગ ધતુરા ચાલતા હોય ને હકીકતે ગરીબ અથવા તો જરૂરિયાતમંદ કે નિર્બળ કે બિલકુલ હતાશ થયેલા લોકોને જે છેતરતા હોય ત્યાં દરોડા પાડ્યા. અને આપની જાણ કરતા સર, જ્યારે જયંતભાઈ પંડ્યાએ આવા દરોડા પાડ્યા, અહીંના તમામ પ્રિન્ટ મીડિયા અને ટેલિમીડિયાએ એને ભરપૂર પ્રશંસા કરી અને એની અહેવાલો પણ પ્રગટ કર્યા. એનું ગુજરાતી એ છે કે જે લોકો શ્રદ્ધાળુ છે એ લોકો પણ અંધશ્રદ્ધાળુ નથી. અંધશ્રદ્ધા થતી હોય એની વિરુદ્ધની વાત હોય તો બિલકુલ છાપી છે. હવે વાત આવે છે બાબા બાઘેશ્વરની, કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીજી મધ્યપ્રદેશમાં એનો આશ્રમ છે અને એ હનુમાનજીના ભક્ત છે. એ જાહેરમાં કહે છે કે હું જે કાંઈ કરું છું એ મને હનુમાનજીની કૃપા છે, હું કશું નથી, હું એક માધ્યમ છું. પણ કરે છે શું? એ આખી જે જનસભા બેઠી હોય હજારો લાખોની, જે દિવસે અહીંયા રાજકોટમાં ત્રીજા દિવસની એનો દિવ્ય દરબાર તો નહીં તો પણ 70-75 હજાર લોકો બેઠા હતા. અને વિક્રમ સર, આમાંના કોઈ અભણ નથી. બેઠા હતા એમાંના મોટા ભાગના યા તો અપર મિડલ ક્લાસ યા મિડલ ક્લાસ, હાવ જેને ખાવા ધાન ન હોય એવાય નહીં, સાવ ગરીબ હોય એવાય નહીં, બધા જ મારી તમારી જેવા ટૂંકમાં કમસે કમ મિડલ ક્લાસના ભણેલા ગણેલા અથવા તો બિલકુલ જાણકાર હોય એ ટાઈપના, હાવ અંધશ્રદ્ધાળુ કે એવા નહીં. હવે બધા બેઠા હતા. બાબાની પોતાની એક સ્ટાઇલ છે કે એના હાથમાં એક છે ને આમ પિત્તળની ગદા છે, ગદા નાની એવી હનુમાનજીની, અને એ એમ કે છે કે મેરા વાઈફાઈ હે ઓર બહોત હાઈફાઈ હે, એવું એ કીધા કરે. હવે એ ગદાના આધારે ઈ પોતે જ બોલાવે. અરજી સ્વીકાર હો ગઈ એટલે શું, 75,000 માંથી એને ખબર પડે એટલે ઈ પોતે બોલાવે કે ચોથા બોક્સમાં 9મી રોમાં પીળા શર્ટમાં ફલાણાભાઈ બેઠા છે, એને આવું વ્રત લીધું તું અથવા તો આવું માનસિકતા છે અને એનું નામ ફલાણાભાઈ છે, એ અહીંયા આવો. ડાયરેક્ટ એવી રીતના બોલાવે બધાને. ઈ જયારે મંચ ઉપર આવે ત્યાં સુધીમાં બાબા પોતાની મેળે લખી રાખે કે આવનાર ભાઈનો પ્રશ્ન શું છે અને એનો ઉકેલ શું છે. એ બંને તો લખી રાખે એડવાન્સ. પછી તેઓ શ્રી આવે મંચ ઉપર એટલે બાબા એને પૂછે, બોલો ભાઈ શું તમારી વ્યથા છે? ઈ જે વ્યથા વ્યક્ત કરે એ બધી જ વ્યથામાં બાબા પછી પોતાનો પરચો કાઢીને કે જુઓ એ હે, તો કે હા, અને જવાબ આપે. ઈ પણ એનો ઉત્તમ જવાબ, એટલે કે કમસે કમ ઓલા કાન પકડવો પડે કે વાત તો સાચી છે. આવા પરચા કે પરચી જે કયો તે ત્યાં એને આખો જે કાર્યક્રમ હતો દિવ્ય દરબારનો, એમાં અનેક લોકો વિશે એને બોલ્યા. એક પણ વ્યક્તિએ એમ નથી કીધું કે તમે બોલ્યા ઈ ખોટું છે. જે કાંઈ છે તે 100% સત્ય છે એવું માનીને બધા ગયા. એમાં મીડિયા પર્સને આવી ગયા, હું નહીં, બીજા એક પત્રકાર મિત્ર બેઠા હતા. એને સ્વયંને ખબર નહોતી કે એમના પત્નીશ્રી ઘરેથી પ્રસાદ લઈને નીકળ્યા અને એની તમન્ના હતી કે બાબા એને યા તો બોલાવે અથવા તો બાબાના દર્શન કરે. હવે એ બાબાએ જયારે રહસ્ય ખોલ્યું, એ બેનને બોલાવ્યા કે તમે કો પ્રસાદ લેકે આઈએ હો બેટા, ઇધર આ જાઓ. એમ એને જયારે બોલાવ્યું ત્યારે એ દીકરી ત્યાં ગઈ અને એને કીધું મેરા હસબન્ડ બી મેરે સાથે, એટલે કે એક મીડિયા કર્મી હતા, પત્રકાર. એ રાજકોટના રેલનગર વિસ્તારમાં રહે છે. તો એ પત્રકારે પોતે મંચ ઉપર આવ્યા ને એને એનાઉન્સમેન્ટમાં જાહેરાત કરી. જુઓ, જે કે છે ને ફેબ્રિકેટેડ હોય કે ભાઈ પોતાના માણસો બેસાડીને આવું કરતા હોય. હવે આ તો મીડિયા કર્મીની વાત કરું છું. પત્રકાર પોતે કીધું માઇકમાં કે ભાઈ મને ખુદને ખબર નહોતી કે મારી પત્ની આવી રીતે પ્રસાદ લઈને ઘરેથી નીકળી છે અને બાબાને મળવાની તમન્ના ધરાવે છે. પણ હવે બાબાએ કીધું ત્યારે મને ખબર પડી છે કે આવું છે. અને બાબાએ જેટલી વાત કરી એના અંગત કે જાહેર જીવનની, એ બધી જ એને કાન પકડીને સ્વીકારી કે તમે બોલો છો એ સાચું છે. એટલે કે એ મીડિયા કર્મી જે હતા એને જય જયકાર કર્યો. ભારત માતા કી જય, વંદે માતરમ આપણે બોલીએ એવી રીતના બાબા બાગેશ્વર કી જય હો, બધું સનાતન ધર્મ કી જય હો, વગેરે વગેરે. તો વિક્રમ સર, વાત એ છે કે અહીંયા રાજકોટમાં બાબા બાગેશ્વર જ્યારથી આવવાના થયા અને વાત પ્રસરી ત્યારથી આ બે, જેમ કે જયંતભાઈ પંડ્યા કે પરસોત્તમભાઈ વગેરે વિરોધ શરૂ કર્યો. એટલે ટીવી મેગેઝિન વાળાએ શું કર્યું, ટીવી વાળા મારે ત્યાં આવ્યા. હવે મેં મારો મત પ્રગટ કર્યો. મેં પણ કે જેમ બાબા બાગેશ્વરને ભાઈ પરસોત્તમભાઈએ બહુ સારી વાત કરી હતી, પરસોત્તમભાઈ પીપળિયાએ, કે ભાઈ હું માનું છું કે આ ધતિંગ છે. એનો અર્થ એમ નથી કે કોઈએ ત્યાં ન જવું અથવા તો હું આહવાન કરું અથવા તો હું વિરોધ કરું કે મને નથી પસંદ, હું એ માનું છું કે આ ધતિંગ છે, ધેટ્સ ઓલ. તો એ તો સ્વાભાવિક છે, દરેકને પોતાની માન્યતા હોઈ શકે. એવી રીતે હું પણ ત્યાં ગયો. મને પૂછવામાં આવ્યું લોકોએ, બાબા બાગેશ્વર વિશે આ વિરોધ થાય, તમે શું કહો છો? તો મને અધિકાર તો ખરો કે નહીં? પત્રકાર છું હું, ક્યાં કોઈ સેલિબ્રિટી છું કે કોઈ એક પક્ષમાં છું કે કોઈ એક વર્ગનો કે સમૂહનો કે એવો વડો છું? આઈ એમ જર્નાલિસ્ટ. પત્રકારે શું કરવું છે? જે અત્યારે સાક્ષાત તમારી ને મારી નજર સામે જે વાત છે એ વાત મૂકવાની. એટલે મેં એ વાત મૂકી કે ભાઈ બાબા બાગેશ્વર શું છે,
એનો ઓરા શું છે, એની પદ્ધતિ શું છે, અને અત્યાર સુધી ક્યાંય પણ બાબા બાગેશ્વરે મને છેતરી લીધો, લૂંટી લીધો, મને હતાશામાં ગરકાવ કરી દીધો, એવી કોઈ FIR નોંધાણી નથી. એટલે હું માનું છું કે એ જે કરે છે એની પદ્ધતિ જે હોય તેને આપણે માનીએ કે ન માનીએ. ઘણી વખત વિક્રમ સર એવું હોય, આપણી દ્રષ્ટિ ટૂંકી થાય, આપણે સૂરજને આથમી ગયો કહીએ છીએ, ક્યાં આથમે છે, બીજે ઉગે છે ને, આપણી દ્રષ્ટિ નથી પહોંચતી. બીજે ક્યાંય સૂરજ તો આથમતો તો છે નહીં, પણ આપણે કહીએ છીએ કે હું માનું છું સૂરજ આથમી ગયો. ભાઈ સાહેબ, તારી નજર આથમી ગઈ, સૂરજ નહીં. મેં સાઉથ આફ્રિકા ન જોયું એટલે સાઉથ આફ્રિકા તો હોય કે ન હોય, એ તો હોય, મેં નથી જોયું. તો આ જે લોકોએ વિરોધ કર્યો, એ વિરોધમાં પરસોત્તમભાઈએ તો પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો કે ભાઈ હું નથી માનતો, પણ જેને માનવું હોય, જેને જાવું ભલે જાય, મને કઈ વાંધો નથી. જયંતભાઈએ કીધું કે આ ચલાવી ન લેવાય, એને તો અત્યારે પણ અરજી કરી છે પોલીસમાં કે આની સામે અંધશ્રદ્ધા નિવારણ વિરુદ્ધનો જે કાયદો છે એના ઉપર એક્શન લે. ભલે લે પાછું, એમાં કઈ બાબા બાગેશ્વર આપણે કઈ મામા માસીના છે નહીં, આપણે કઈ એની હારે કનેક્શન નથી, આપણે એના પ્રવક્તા નથી. હું તો રાજકોટમાં એક પત્રકાર તરીકે રહું છું, અને મને જે શબ્દ આવે એ સબ્જેક્ટનું બિલકુલ ગ્રાઉન્ડ રિયલ રિસર્ચ કર્યા પછી એનો જવાબ આપું છું, મારી મનગઢત નહીં. તો મને એને પછી આ 2-3 દિવસ બહુ બધું અને ટીવી ડિબેટ મારે એના વિશે કરવાની થઈ, એટલે સ્વાભાવિક જ એના જે અહીંના આયોજકો હોય, મને ઓળખતા હોય તો બટ નેચરલ છે, એટલે એને કીધું સાહેબ તમે ખાસ આવજો. મારે હકીકતે વિક્રમ સર જવાનું નહોતું, મારી સાથે મિત્રો જ આવ્યા, તેને પૂછો, અમે કાર્યક્રમ માંડી વાળો, આપણે નથી જવું, ત્યાં ગરદી હોય, એના કરતા બીજું કોકને લાભ મળતો ભલે લાગે, આપણે કઈ માનીએ છીએ તો માનીએ છીએ, ત્યાં જઈએ તો આપણે કઈ પેલી રોમાં જાય આપણો વટ પડે એવું તો કઈ છે નહીં, ભગવાનની દયા છે. પણ મારા પણ સગા સંબંધી કેટલાક આવ્યા હતા, એને કારણે મારે આવવું પડ્યું, સાચું કહું, બરાબર. હવે અમે લોકો ગયા, અમે 3-4 ચક્કર માર્યા, ત્યારે તો અમને એન્ટ્રી મળી જેમ તેમ, બોલો અમને સ્વયં, અને તમારી પાસે તો VIP પાસ તો હતો જ, પણ ત્યાં કોણ VIP સાહેબ, હું તમને કહું તો આખું ચક્કર આખું ભરાઈ ગયું હતું રેસકોર્સ. એટલે દરેક દરવાજે ભાઈ બંધ છે, બધા એકબીજાને ખો આપે, 2 નંબરના ગેટ ઉપર જાઓ, 3 નંબરના ગેટ ઉપર જાઓ. પણ કેન પ્રકાર અમે અંદર ગયા એટલે અમને આગલી રોડમાં નીચે બેસવાનો વારો બીતા, અમે કોઈ વાંધો નતો. પછી એ શું તો ઠીક છે, એ બાને મળ્યા. પણ પછી બાબાએ મારું નામ લીધું, શું કામ કે મારા જે કઈ વિડીયો હતા સ્વાભાવિક એની પાસે પહોંચ્યા હશે, એટલે એને પાછું મારું નામે લીધું, અને મારી આપ જે કહો છો વર્ણન કર્યું કે જગદીશજી આવો વાત કરી વગેરે. હવે રહી વાત મારા અનુભવની, વિક્રમ સર જુઓ, આપની જાણ ખાતર એને મને મંચ ઉપર બોલાવ્યો, એક દીકરી આવી હતી, એને એની વાત કરતા હતા, તો દીકરીને કીધું તમે અમારા મધ્યપ્રદેશ આશ્રમ છે એમાં આવો. તો એ દીકરીએ કીધું ભાઈ વાત તમારી બાબા સાચી, પણ અમે ગરીબ માણસ છીએ, કારખાનામાંથી રજા ન મળે, પૈસા છે નહીં, જ્યાં સુધી આવી શકે એવી સ્થિતિ નથી. એટલે બાબાએ પોતાની જોડીમાંથી 50-60 હજાર રૂપિયા તો પોતે આપ્યા. પહેલી વાત ઓપનિંગ, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, પહેલા પોતે આપ્યા. પછી એની સ્ટાઇલ છે બાબાની, એટલે એને આમ સામે જગદીશજી લાવો 500 રૂપિયા તું નિકાલો, મને કીધું. તમે સ્વાભાવિક હું ગયો, એટલે મારી પાસે આપણે તો ઓનલાઈન અત્યારે ચાલતું હોય છે, ખીચામાં પહેલી વખત એવું હતું લીધા વગર ગયો, એટલે મારા એક સંબંધી છે ભરતભાઈ પંડ્યા, એની પાસેથી મેં 500 ઉછીના લીધા, અને ટૂંકમાં ન્યા દેવા ગયો. બીજા એક ભાઈએ પણ મને કીધું સાહેબ મારા વતીથી પણ આપતા રહ્યો, કોણ સારા કામમાં કોણ ના પાડે, તો હું 500 બદલે 1000 રૂપિયા લઈને ગયો, મેં ત્યાં આપ્યા. પછી બાબાએ મને કીધું કે આપ મુજે મિલે બિના મત જાના, મુજે મિલના. ત્યાં ગ્રીન રૂમ એટલે એનું જે મંચ હતું એની પાછળનો રૂમ. અમે પછી મળ્યા ખરા, બાબાને મળ્યા ખરા, બહુ એને રાજીપો વ્યક્ત કર્યો કે જગદીશજી, એને પહેલા મને એની ભૂમિકા में કીધું, देखिए मैं कुछ गलत तो नहीं कर रहा हूँ, मैंने कुछ गलत तो नहीं बोला, मैंने किसी का दिल नहीं दुबाया, मैंने कुछ नहीं किया. એટલે મેં કીધું બાબા એસા હે, આવું કઈ છે નહીં, અને હું એકલો નહીં, હું મળ્યો ત્યારે કીર્તિદાન ગઢવીથી માંડી અને બધા જ લોકો હતા પાછા, એમાં 150-200 જણા ગ્રીન રૂમમાં હતા, એકલાની તો વાત જ નથી. અને એક પત્રકાર હતા ટેલિમીડિયાના, એને બિચારાને પોતાનો અંગત એક પ્રશ્ન હતો, એને મને બહુ હમ્બલ રિક્વેસ્ટ કરી, સાહેબ મારે બહુ અંગત પ્રશ્ન છે, મને પ્લીઝ લઈ જાઓ. ગમે એમ કરીને એનો મેળ કર્યો, એને લઈ ગયા. બોલબાલા નામની ચેરિટેબલ ટ્રસ્ટ છે રાજકોટના, એના જયેશભાઈ ઉપાધ્યાય એના કરતા હતા, એ પણ સાથે હતા. એટલે ટૂંકમાં અનેકો હતા ત્યાં, તો અંદર ગ્રીન રૂમમાં પણ કમસે કમ 50-60 જણા હતા. તો એ બધાની હાજરી હતી. પછી બાબાએ મને કીધું મેં ગલત નહીં બોલ રહા હું, મેં કુછ ખરાબ તો નહીં કિયા વગેરે વગેરે. મેં એકબીજાનો પરિચય આપ્યો, જેને જે વાત કરી હતી, બોલબાલા વાળાથી માંડીને બીજા એક પત્રકારથી માંડીને બધાએ, અને મારા એક દૂરના સંબંધી હતા, એનો દીકરો હતો, એ બધાને લઈ ગયા હતા, અને બધું બતાવ્યું, બધું કર્યું. બાબાને મેં કીધું કે देखिए आप कुछ गलत नहीं कर रहे हो, હું આપને કહી દઉં, अगर आप सही जब तक है हम ऐसा ही बोलेंगे जैसा अभी हमने बोला, लेकिन ये भी सही बात है बाबा जी, अगर कुछ गलत निकला इन फ्यूचर, भविष्य में भगवान करे न निकले, लेकिन अगर निकला समझो तो मैं ही वही पत्रकार होऊंगा कि मैं आपके खिलाफ बोलूंगा. इसमें क्या फर्क पड़ता है, કારણ કે અમે તમને ડિવોટેડ નથી, અમે સત્યને ડિવોટેડ છે. સત્ય શું છે એના પક્ષે છીએ અને પ્રજાના હિતમાં છીએ. આજે તમે શ્રેષ્ઠ છુઓ તો તમારી શ્રેષ્ઠ વાત કરીએ છીએ, અને તમારું કઈક આડાવડું થશે તેથી એક જમાનામાં આસારામ બાપુને કરોડો લોકો પૂજતા હતા ને પૂજતા હતા ને કાયદેસર. હવે એના જે હાવ નિકટના હોય ભલે પૂજે, પણ એમાં ઘટાડો થયો ને બધો ઘટના બની પછી. રામ રહીમ પંજાબના છે, એક જમાનામાં ટોળા બંધ લોકો ત્યાં જતા હતા ને બધા હાથલા હતા. હવે પછી જે કઈ નીકળ્યું કમઠાણ સાચું ખોટું રામ જાણે, પણ નીકળ્યું ખરું, હવે ઘટી ગયું કે નહીં એમ મેં કીધું ભગવાન કરે કઈ ન થાય, પણ થશે તો અમે તે દિવસે ઈ બોલશું. હવે જો આપણે બાબા બાગેશ્વરના અંધ ભક્ત જે આપણી ઉપર બધા ટીકા કરે છે ને, તમે એના અંધ ભક્ત છો, મનુવાદી છો, ભલા ભગવાન એને સુખી રાખે. પણ જો એવું હોય તો આપણે બાબાને યાર ફોટા પડવીને કઈ ખેલ ન પડીએ, બહુ સારું પૂછે નહીં. મેં તો કીધું તમે જો ખરાબ કરશો તો ખરાબ બોલશું, સારું છે તો સારું બોલશું, ધેટ્સ ઓલ. એટલે આમ તમે જુઓ તો સનાતન ધર્મની દ્રષ્ટિએ મેં બાબાની ફેવર કરી છે કે ભલા માણા तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा, कोई बाहर वाला आकर घर से हमें निकालेगा. दीवानो होश धरो, मेरे देशवासियों आपस में प्रेम करो.
આપણી તમન્ના એવી હતી સાહેબ, અંદરો અંદર તમે ભાંગી તૂટી જાઓ કારણ વગર. જેમ કે આ લોકોએ કીધું આ ધંધતી, તમારી પાસે કોઈ સાયન્ટિફિક પુરાવા ખરા શેના ધંધતી મને કહો? તમને ન સમજાય એટલે ઈ ધંધતી કઈ રીતે બને? તો જાદુગરની કળા આપણને સમજાતી તો નથી. ટોપીમાંથી પૈસા કાઢ્યા જ કરે છે, તો એ ધંધતી એક સ્ટાઇલ છે, એ એની પદ્ધતિ છે, એની આવડત છે. તેંડુલકર જ રમી શકે છે ને અત્યારે ઓલો ભાઈ વૈભવ સૂર્યવંશી છક્કા મારે છે, બીજા કારણે મારી એક સ્ટાઇલ છે ભાઈ. હવે તમે એને એમ ન કહી શકો કે આ ધંધતી છે કે આ કોઈ ચતુરાઈ કરે છે કે આ કોઈ, હવે દેવી શક્તિ નહીં, એની પાસે ટેકનિક છે, બીજા ખેલાડી તો છે ને બધા. પણ કા ઓલો વૈભવ હજી છોકરો કાલ હવારનો આવ્યો હાહાકાર મચાવે છે કે નહીં? તો સાહેબ કેટલાક ને કાંઈક એવું હોય અલૌકિક શક્તિ, તો એમાં આપણે એમાં ઈ ક્યાં કહેવાની જરૂર છે તમે ધંધતી? કાં તમે સાબિત કરી દો કે આને ખોટું કહેવાય તો ઠીક છે. એક કોઈ પાસેથી રાતી પાઈ લીધી નથી, જાહેરમાં કાર્યક્રમ કરે છે, એમને અનનોન પર્સનને એની અંગત બધી વાત જાહેર કરે છે, એટલે કે જ્યાં સુધી એને એમ કે તમારી મર્યાદા ન લોપાય એવી જાહેરમાં કે, બાકી એને ખાનગીમાં કે, પણ કે એમાં એને કાન પકડવા પડે. તો એક કાંઈક તો છે ને, આપણે કાંઈ નથી કહી શકતા. ચાલો, તો મેં એટલા માટે કીધું કે અત્યારે સારું કામ કરી રહ્યા છે ને, કમસે કમ હિન્દુ રાષ્ટ્ર એ બધું જવા દો, સનાતન ધર્મની એક તો બરાબર ને. અને હિન્દુ રાષ્ટ્ર એટલે હમણાં જેનું નિવેદન હતું, હિન્દુસ્તાનમાં જન્મ હિન્દુ, હવે એમાં ક્યાં હિન્દુ મુસ્લિમ આવી ગયું? અને કેટલાય મુસ્લિમ સમાજના લોકો બિલકુલ આદરપૂર્વક ભારત માતાને નથી માનતા એવું છે, માને છે ને લોકો. જે અબ્દુલ કલામ શું છે, આપણે ભગવાનની જેમ નથી પૂછતા અબ્દુલ કલામને, નથી તો મુસલમાન છે, કોઈ એને મુસલમાન માને છે ખરા? એટલે સાહેબ આને જરાક બ્રોડ માઇન્ડ થી જોવાની જરૂર છે. અને મારો અનુભવ એવો રહ્યો છે અહીં આજ સુધીનો, ગઈકાલ સુધીનો, કે પ્રમાણમાં એ જે કામ કરે છે એમાં આ એની સ્ટાઇલ છે માનવાની. આ બધા જે પરચા કાઢે કે વગેરે વગેરે, એની પોતાની કઈક અલૌકિક શક્તિ છે માનીને. કારણ કે અચ્છા સંતો મહંતોએ કીધું આપણી શું ઓકાત કે હેસિયત ભલામણ. ઈ કેડરના લોકો, હું હંમેશા કહું છું, મોરારી બાપુ કે રમેશ ઓઝા એકબીજા કરે એને શાસ્ત્રાર્થ કહેવાય. હું ને મોરારી બાપુ કરી, મોરારી બાપુ અત્યારે કરે નહીં, પણ મારે એને કરે શાસ્ત્રાર્થ ન કહેવાય. એ તો કાયદેસરનો સંઘર્ષ કહેવાય. કારણ કે ક્યાં હું ક્યાં પૂજ્ય બાપુ. એટલે સવાલ એ છે, એના લેવલના લોકો કોઈ વાત કરે તો હજી સમજી શકાય. શંકરાચાર્યજી એમ કહે કે ભાઈ બાબા બાગેશ્વર કઈ કરે છે એ ઉત્તમ નથી અથવા તો ઉત્તમ છે, તો બેમાંથી હજી માની શકાય. હું ને તમે શું કહે, હું તેંડુલકરને મહાન ક્રિકેટર ન માનું એટલે મારું શું આવે? મને કહો જી. હું લતા મંગેશકરને મહાન પાર્શ્વ ગાયિકા નથી માનતો, હું અમિતાભ બચ્ચનને હું તો અભિનેતા નથી માનતો, તો મારું શું આવે? ન માનતો બોલ્યો, ઓલા તો છે, તો છે ને, એમાં તો કઈ ખામી નથી. એટલે આપણી નજર સીમિત છે, એટલે એમ માનીને તમે જો સામેવાળાને તમારે માપવા બેસો તો સારું નહીં. આપણી બે નજર છે, બે આંખથી આપણે આખું બ્રહ્માંડ જોઈ શકીએ છીએ, જ્યાં પણ નજર પડે ત્યાં. પણ એક આંખને કયો આ આંખને જોઈ લો, જમણી આંખ ડાબી આંખને જોઈ ન શકતી, ડાબી આંખ જમણી આંખને જોઈ ન શકતી, તો એ પણ મર્યાદા છે કે નહીં? તો ભલામણ કેટલીક મર્યાદાઓ પણ પાળો અને